શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે ઉત્તરાયણના પાવન પવિત્ર દિવસે આપણે સાંભળીશું ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ, મોક્ષ ગતિ, ધર્મોપદેશ, બાણશૈયા પર ભીષ્મ પિતામહની મોક્ષ ગતિ તથા ભીષ્મ પીતામહ યુધિષ્ઠિરને કહેલું સનાતન ધર્મનું રાજધર્મનું સંપૂર્ણ જ્ઞાન વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ભીષ્મ પિતામહના ઈચ્છા મૃત્યુનું રહસ્ય। પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું ધર્મયુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું। કુરુક્ષેત્રના યુદ્ધમાં અનેક મહારથીઓ હતા, પણ એકે ભીષ્મને હરાવી શકે તેવા ન હતા। કૃષ્ણ એકમાત્ર એવા હતા જે ભીષ્મને હરાવી શકે, પણ કૃષ્ણએ યુદ્ધમાં હથિયાર ન ઉપાડવાની પ્રતિજ્ઞા કરી હતી। હવે કૌરવ સેનાપતિ ભીષ્મને હરાવવાની સમસ્યા ઊભી થઈ, કરવું શું? પાંડવો, તેમાં ખાસ અર્જુને ચિંતા થવા લાગી। તેથી અર્જુને તેના રથના સારથી બનેલા શ્રી કૃષ્ણને આ અંગે પૂછ્યું, હે ત્રણે કાળના જ્ઞાતા, વિરાટ સ્વરૂપ પ્રભુ, ભીષ્મ પિતામહના મૃત્યુનું રહસ્ય શું છે? તેનો પરાજય કેવી રીતે કરી શકાય? શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે ધનંજય, યુદ્ધનો આજે 10મો દિવસ છે। તમે પાંડવો ભેગા મળી તેમની પાસે જાઓ, તેમના પરાજયનું કારણ પૂછો, તે તમને હણશે નહીં તેવી પૂર્ણ શરતની અધર્મી એવા કૌરવોના સેનાપતિ બન્યા છે, એમને વિનંતી કરો। શ્રી કૃષ્ણ ભગવાનની આવી સૂચના પ્રમાણે યુધિષ્ઠિરની આગેવાની હેઠળ પાંડવો ભીષ્મ પિતામહ પાસે ગયા। એમણે પૂછ્યું કે હે હસ્તિનાપુરની ધરોહર ભીષ્મ પિતામહ, ન છૂટકે અધર્મનો પક્ષ લઈ યુદ્ધમાં અમારી સામે તમે છો, તે અમારા માટે ચિંતા ઉપજાવે છે। તો આપના મૃત્યુનું રહસ્ય શું છે તે આપ મને જણાવો। ભીષ્મ પિતામહે હસતા હસતા તેમના મૃત્યુનું રહસ્ય જણાવતા પોતાના જીવનનું ઘટનાક્રમ વર્ણવતા કહ્યું કે હે પાંડુ પુત્રો, મારા પિતા શાંતનુ હસ્તિનાપુરના રાજા હતા। મારી માતા ગંગાનો અને પિતા શાંતનુ સાથે મેળાપ થયો। મારી માતાનું હું 8મું સંતાન વસુ સ્વરૂપે હતું। મારી માતાએ મને બૃહસ્પતિ પાસે 4 વેદ તથા ધનુર્વેદ ભણાવ્યા। દેવોના રાજા ઇન્દ્રએ પોતાના મને અસ્ત્ર શસ્ત્ર આપ્યા। ભગવાન વિષ્ણુના 6થા અવતાર ભગવાન પરશુરામે મને ધનુર્વિદ્યા શીખવી। મારી માતાએ મને સર્વ ગુણ સંપન્ન તથા યુદ્ધમાં અજેય અપરાજિત બનાવી પિતા શાંતનુને સોંપ્યો। પિતાએ મને હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યો હતો। મારામાં સર્વ ગુણ સંપન્ન દેવી શક્તિ હોવાથી મારું નામ દેવવ્રત પાડ્યું હતું। સમગ્ર ચિંતામાંથી મુક્ત થઈ મારા પિતા ગંગા નદીમાં સ્વર વિહાર કરતા હતા। તે વેળાએ મત્સ્યગંધા સત્યવતીના મોહપાશમાં બંધાયા। સત્યવતીના પિતાએ તેમને પુત્રીથી જે સંતાનો થાય તેમને જ હસ્તિનાપુરની રાજગાદી સોંપવી એવી પ્રતિજ્ઞાનો પ્રસ્તાવ મૂક્યો। પિતા શાંતનુ આ પ્રસ્તાવથી દુઃખી થવા લાગ્યા અને બીમાર પડ્યા। પિતાનું આ દુઃખ મારાથી સહન થયું નહીં। તો હે પાંડવ પુત્રો, આ વેળાએ મારામાં અપાર દેવી શક્તિ પ્રગટી। પિતાની સુખાકારી માટે મેં સત્યવતીના પિતા નિષાદરાજને વચન આપ્યું અને પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચારી રહીશ। સત્યવતીના સંતાનો જ હસ્તિનાપુરની ગાદી સંભાળશે। હું તેમની તથા હસ્તિનાપુરની હું રક્ષા કરીશ। નિષાદરાજને વચન આપી હું સત્યવતીને રથમાં બેસાડી હસ્તિનાપુર લાવ્યો હતો। મારા પિતા સત્યવતીને નિહાળી સાજા થવા લાગ્યા। મારા પિતાએ મારી ભીષ્મ પ્રતિજ્ઞાથી પ્રસન્ન થઈ મને વરદાન આપ્યું કે હે મારા નિષ્પાપ પુત્ર, જ્યાં સુધી તું જીવવા ઈચ્છીશ ત્યાં સુધી મૃત્યુ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે। તારી આજ્ઞા લઈને જ, તારી સ્વીકૃતિ લઈને જ તારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે। આમ કહી ભીષ્મ પિતામહે પાંડવોને તેના ઈચ્છા મૃત્યુનું રહસ્ય સંભળાવ્યું। દેવવ્રતમાંથી ભીષ્મ નામ સાથી પડ્યું એ જાણી પાંડવોને પણ પિતા, પિતામહ તથા પ્રપિતામહ અંગે જાણવા મળ્યું। ભીષ્મ પિતામહ તથા ભીષ્મના ઈચ્છા મૃત્યુનું રહસ્ય મહાભારત ગ્રંથમાં ભગવાન વેદવ્યાસે અભૂતપૂર્વ રીતે વર્ણવ્યું છે। બાણશૈયા અને ભીષ્મની મોક્ષગતિ અને યુધિષ્ઠિરને ધર્મોપદેશ। મહાભારતના યુદ્ધનો 10મો દિવસ હતો। અર્જુને ભીષ્મ પિતામહના મૃત્યુનું રહસ્ય જાણ્યું। મહાભારતનું યુદ્ધ પૂર્ણ થવાને 8 દિવસ બાકી હતા। સૂર્યનારાયણ દક્ષિણાયનમાં હતા। પોષમાં શરૂ થઈ ગયો હતો। કૌરવો તથા પાંડવોની છાવણીઓમાંથી મોટાભાગના યોદ્ધાઓ વીરગતિને પામ્યા હતા।
કૌરવોનો પરાજય નિશ્ચિત જણાતો હતો. શ્રી કૃષ્ણએ અર્જુનને પ્રેરણા આપી કે ભીષ્મ પિતામહની ઈચ્છા મૃત્યુનું વરદાન છે અને યુદ્ધ પૂર્ણ થવાનું બાકી છે ને બાકીના દિવસોમાં ભીષ્મને શૈયાની આવશ્યકતા પડશે. તેથી તેમના માટે બાણશૈયાનું નિર્માણ થાય. અર્જુનના બાણોથી ભીષ્મ પિતામહ બાણશૈયા પર ઈચ્છા મૃત્યુને ભેટવા સૂતેલા હતા. તેમની મોક્ષગતિ પૂર્ણતાને આરે હતી. અર્જુન પિતામહને બાણશૈયા પર સુડાવી તેમની સેવામાં બેસી ગયો. ત્યાં બાણગંગા પ્રગટ કરી પિતામહની તૃષા छिપાવી છે. ભીષ્મ પિતામહે મૌન ધારણ કર્યું છે. શ્રી કૃષ્ણ તથા યુધિષ્ઠિર ભીષ્મજી પાસે પહોંચ્યા. ભગવાન વેદવ્યાસ, મહર્ષિઓ, કૃપાચાર્ય, ઋષિમુનિઓની મંડળીઓ બાણશૈયા પર ભીષ્મને ચારે બાજુથી વીંટળાઈને બેસી ગયા. ત્યાર પછી શ્રી કૃષ્ણે વાતનો આરંભ કર્યો. પિતામહ, બાણોના પ્રહારથી બાણશૈયા પર સૂવાનું કષ્ટ કરવું પડતું તો નથી ને? કેમ કે માનસિક દુઃખથી શારીરિક દુઃખ વધારે પ્રબળ હોય છે. શરીરમાં જો એક કાંટો ભોંકાઈ જાય ને તો તે ભારે કષ્ટ આપે છે. જ્યારે તમે તો બાણાના સમૂહ પર સૂઈ રહ્યા છો, તેની વેદના તો શું કહેવાના? તેમ છતાં તમારા વિશે આવી વાત કરવી ન જોઈએ. કેમ કે તમે જાણો છો કે પ્રાણીઓના જન્મ મરણ થતા રહે છે. તેથી આ કષ્ટ અને દેવનું વિધાન સમજી તમે ગભરાવ એવા નથી. તમે તો દેવતાઓને જ્ઞાન આપો એવા મહાન જ્ઞાની છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ તમને દ્રષ્ટિગોચર છે. શ્રી કૃષ્ણે વધુમાં કહ્યું કે હે તાત, તમારું અખંડ બ્રહ્મચર્ય તથા તમારી ભીષ્મ પ્રતિજ્ઞા ચિરંજીવી રહેશે. ત્રણેય લોકમાં સત્યવાદી, ધર્મપરાયણ, શૂરવીર તથા મહાપરાક્રમી શાંતનુ નંદન ભીષ્મ સિવાય બીજા કોઈને જાણ્યા નથી, જે બાળશૈયા પર સૂઈને પોતાના તપોબળથી તથા પિતાના આશીર્વાદથી શરીરને માટે સ્વાભાવિક મૃત્યુને રોકવા સફળ થયા હોય. ભગવાન શ્રી કૃષ્ણની વાણી સાંભળી બાળશૈયા પર સૂતા ભીષ્મે સહેજ માથું ઊંચું કરી અને બે હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ભીષ્મજીએ કહ્યું, વાસુદેવ, તમારા દર્શનથી મારા શરીરની બળતરા, મનનો મોહ, થાક, વ્યાકુળતા વગેરે દૂર થઈ ગયા છે. તો હે જનાર્દન, તમારી પ્રેરણાથી ધર્મ અંગેનું જ્ઞાન હું પામી ગયો છું. હું દેશ, જાતિ અને કુળના ધર્મોને જાણું છું. મારી આ સ્થિતિ, પ્રજ્ઞ અવસ્થા તથા ઉપદેશ આપવા લાયક બુદ્ધિનો પ્રવેશ મારી આ બાળશૈયાને શોભાવે છે. તો હે ગોવિંદ, તમારી આજ્ઞાની રાહ જોઈને ઈચ્છા મૃત્યુને ભેટવાની પળોમાં મારા પુત્રો તથા પ્રપુત્રો તથા સમગ્ર સંસારને જીવનનું રહસ્ય તથા રાજધર્મનો ઉપદેશ આપવાની હું ઈચ્છા રાખું છું. મારા જ્યેષ્ઠ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછવા માટે હું આહ્વાન કરું છું. તો હે યોગેશ્વર, તમારી આજ્ઞાથી યુધિષ્ઠિરને મારી સમીપ લાવો. ત્યારબાદ યુધિષ્ઠિર બાળશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહની સમીપ આવે છે. યુધિષ્ઠિર ભીષ્મને પ્રશ્ન કરે છે કે હે પિતામહ, ધર્મના જ્ઞાતા એવું માને છે કે રાજાનો ધર્મ શ્રેષ્ઠ છે. તેથી મને રાજધર્મનો ઉપદેશ આપો. રાજાના ધર્મોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધાનો સમાવેશ થાય છે. જેમ ઘોડાને કાબૂમાં રાખવા માટે લગામ અને હાથીને વશ કરવા માટે અંકુશ છે, એ જ પ્રમાણે સમસ્ત સંસારને મર્યાદામાં રાખવા માટે રાજધર્મ દોરડાનું કામ કરે છે. ભીષ્મ પિતામહે કહ્યું કે હે યુધિષ્ઠિર, વિશ્વ વિધાતા શ્રી કૃષ્ણ અને ઋષિમુનિઓ તથા બ્રાહ્મણો દ્વારા વેદ, ઉપનિષદ તથા તમામ પ્રકારના સંસ્કારોથી વર્ણવાયેલા સનાતન ધર્મનું વર્ણન કરું છું, તે તમે સાંભળો, જેનાથી રાજધર્મનું સંપૂર્ણ જ્ઞાન થશે. ભીષ્મએ કહ્યું, હે રાજન, રાજાએ સર્વપ્રથમ પ્રજાને પ્રસન્ન રાખવી આવશ્યક છે. રાજાએ વિજય માટે હંમેશા પુરુષાર્થ કરવો, સત્યપરાયણ રહેવું, તેને મન પર કાબૂ રાખવો. રાજાએ કદી ધૈર્ય છોડવું નહીં. ક્રોધ તથા વેરવૃત્તિ રાજાના શત્રુઓ છે. રાજાએ મનથી પણ ધન સંગ્રહ તથા સ્વાર્થવૃત્તિથી સંસારના પ્રલોભનોમાં રહેવું નહીં. સ્થિતિ પ્રજ્ઞ થઈ સાધુ ભાવથી પ્રજાની સેવા કરવી, ભોગવિલાસ તથા પાખંડીઓથી દૂર રહેવું, ધર્મની રક્ષા કરવા, અસુરોનો સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવી. બાણશૈયા પર સૂતેલા ભીષ્મ, યુધિષ્ઠિર તથા મુમુક્ષુઓને સનાતન ધર્મનો ઉપદેશ આપતા શ્રી કૃષ્ણ તરફ દ્રષ્ટિ ફેરવે છે. શ્રી કૃષ્ણ ભીષ્મનો ઇશારો સમજી ગયા. શ્રી કૃષ્ણ સમજી ગયા કે હવે ભીષ્મની ઈચ્છા મૃત્યુનું પળ નજીક છે. શ્રી કૃષ્ણ ભીષ્મની નજીક આવી તેના ગુણગાન ગાય છે. શ્રી કૃષ્ણે ભીષ્મને તેના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. શ્રી કૃષ્ણએ કહ્યું,
પુરુષશ્રેષ્ઠ ભારત, તમે મારા ભક્ત છો, તમે સરસ સ્વભાવના છો, તમે જીતેન્દ્રિય, તપસ્વી, સત્યવાદી, દાની તથા પરમ પવિત્ર છો. તમારી સેવામાં મારો દિવ્યલોક પ્રસુપ્ત છે. ત્યાં જઈ પાછું સંસારમાં આવવું પડતું નથી. ત્યારબાદ તમે શુભ કર્મોના ફળ સ્વરૂપ ઉત્તમ લોકમાં જશો. જુઓ, આ દેવતાઓ અને વસુઓ વિમાનમાં બેસીને આકાશમાં અદૃશ્ય રૂપે રહીને સૂર્ય ઉત્તરાયણ થતાં તમારા આવવાની વાટ જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણના દર્શન કરતાં કરતાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપ, જેના દર્શન માત્ર અર્જુનને થયા હતા, તે નિહાળી શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે. યુદ્ધ મધ્યે અર્જુને ઉપદેશમાં કહેલા વચનોનું સ્મરણ કરે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય, નવાની ગૃહાણી નરોપરાણી, તથા શરીરાણી વિહાય જીર્ણા, નન્યાની સંયાંતિ નવાની દેહી, નૈનમ છિદ્દમ છંત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ કલદયંતોપો, ન શોષ્યતિ મારુતઃ. અંતે ભીષ્મ પિતામહ માતા ગંગાજીનું સ્મરણ કરી શ્રી કૃષ્ણ શરણમ મમ ના ઉચ્ચારથી આદ્ય શક્તિ માં ભગવતીના તેજોમય સ્વરૂપમાં સૂર્ય નારાયણના ઉત્તરાયણના દિવસે પોષ માસ મોક્ષ માસમાં મોક્ષ ગતિના માર્ગે બ્રહ્મલીન થયા. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.